श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी प्रभुए कृपा करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम प्रगट करी સર્વોત્તમ ગ્રંથ સર્વ વૈષ્ણવોને ઉપર કૃપા કરવા, વૈષ્ણવોના પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવનારા સર્વ પ્રતિબંધોનો નાશ કરવા અને શ્રી કૃષ્ણ પ્રભુનું અધરામૃત નિશ્ચય મળશે એ વિશ્વાસ સાથે આપે આ સર્વોત્તમજી ગ્રંથ પ્રગટ કરેલ છે, જેમાં જે નામ ઉપર ટીકા અધૂરી હતી તે નામ છે કૃપાદ્રગ વૃષ્ટિ સંહષ્ટ દાસ દાસી પ્રિય. ગઈકાલે આ ટીકાનું વર્ણન જે અધૂરું હતું તે ત્યાં સુધી આવ્યું હતું કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે કુલમાં પ્રગટ થયા છે તે દક્ષિણ ભારતમાં તૈલંગ કુલમાં આપનું પ્રાગટ્ય છે. એ તૈલંગ કુલમાં આપના પિતા લક્ષ્મણ ભટ્ટ, એમના વિશે એવું કહેવાય છે કે એ વસુદેવજીનો અવતાર હતો. કેમ કે વસુદેવજીને ત્યાં પ્રગટ તો થયા પણ આપ પછી ગોકુલ ચાલ્યા ગયા. તેથી જ્યારે આવ્યા પાછા ત્યારે આપે માગ્યું કે વરદાનમાં આપ મને બાળપણના લીલાના પણ દર્શન કરાવો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે તે મનોરથ અમે વલ્લભ રૂપે પ્રગટીશું ત્યારે અમે સિદ્ધ કરીશું. તેવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પિતા લક્ષ્મણ ભટ્ટ હતા, તેમના પિતા વલ્લભ ભટ્ટ જ હતા. એમનું નામ પણ વલ્લભ હતું. એ સૂર્યનારાયણનો અવતાર છે. એમના પિતા એ ગણપત ભટ્ટ, એ ગણપતિજીનો અવતાર છે. એમના પિતા જટાધર ગંગાધર ભટ્ટ, એ પણ શિવજીનો અવતાર છે. અને એમના પિતા યજ્ઞનારાયણ ભટ્ટ, એ વેદ સાક્ષાત વેદનો અવતાર છે. હવે આ વર્ણન અધૂરું હતું તે આગળ. સૌ પ્રથમ तैलंग देश में तैलंग ब्राह्मण ज्ञाति में श्री यज्ञ नारायण भट्ट के हृदय में प्रादुर्भाव होई यज्ञ की प्रेरणा किए. तब श्री यज्ञ नारायण भट्ट ने सोमयाग कियो. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં જે સોમયાગ છે જે મહાપ્રભુજીએ પણ કરેલો છે, પણ એ એવા ભાવથી નહીં કે એમાં કંઈ પ્રાગટ્ય થવાનું છે, કેમ કે આપ જ પ્રગટ થયા છો સોમયાગના ફળ રૂપે. પણ આ સોમયાગ પહેલી વખત જે કર્યો યજ્ઞનારાયણ ભટ્ટજીએ તૈલંગ કુલમાં, એનું મૂળ કારણ એમના હૃદયમાં પૂર્ણ પુરુષોત્તમે પ્રેરણા કરી. तब श्री यज्ञ नारायण भट्ट ने सोमयाग कियो. तब श्री पूर्ण ब्रह्म यज्ञ पुरुष आप यज्ञ कुंड में ते प्रगट हुई के श्री यज्ञ नारायण भट्ट के साक्षात आज्ञा देत भये जो हम प्रसन्न भये है. अब हम तुम्हारे कुल में प्रकट होंगे या भांति सो आज्ञा दे के प्रभु अंतर्ध्यान भये. यह सुनी के सबन को परमानंद भयो, निश्चय भयो. पाछे तीन के पुत्र गंगाधर भट्ट जी भये. तीन के हृदय में प्रभु जी प्रेरक होई सोमयाग कराए. હવે આ જે ગંગાધર ભટ્ટ થયા અને પછી ગણપત ભટ્ટ એમ કરીને અહીંયા તો વિસ્તાર નથી કર્યો, પણ શ્રી ગોકુલનાથજીનું એક જે બીજું સાહિત્ય છે ગોકુલનાથજીનું આખ્યાન, એમાં આપે કહ્યું છે કે વિસ્તારથી કે આ ગંગાધર ભટ્ટ જ્યારે પ્રગટ થયા યજ્ઞનારાયણના ત્યાં, ત્યારે ખૂબ જટા રાખતા અને ગામમાં એવી વાત વહેતી થઈ હતી કે આ ગંગાધર નામ અને પોતાની જાતને શિવજીનો અવતાર કેવડાવે છે, પણ એવું કંઈ દેખાતું નથી. પછી બધાએ
તૈલંગ કુલના બ્રાહ્મણો ભેગા થઈને આ યજ્ઞનારાયણ ભટ્ટના ઘરે આવ્યા અને એમના પુત્ર જે હતા ગંગાધર એમને કહ્યું કે તમે શિવજીનો અવતાર છો એવું અમે કેમ માની લઈએ? તો આપે આપની એક જટા ખોલી અને એમાંથી ગંગાજી પ્રગટ કરી અને એક પ્રહર સુધી 3 કલાક સુધી ગંગાજીનો ધોધ વહેવડાવેલો હતો. પછી કારણ કે શિવજીને જેમ કે વેદ છે એ મૂર્તિમંત થઈ અને આ લાભ લેવા માટે આવ્યા કે એમના કુલમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થાય, એવી રીતે અહીંયા મહાદેવ પણ આપ યજ્ઞનારાયણના ત્યાં પ્રગટ થયા કે વલ્લભ અમારા કુલમાં પ્રગટ થાય. પછી ગંગાધર ભટ્ટ કે પુત્ર गंगाधर भट्ट जी भये तिनके हृदय में प्रभु जी प्रेरक हुई सोमयाग कराए. ता पाछे तिनके पुत्र गणपतिजी भट्ट भये. હવે ગણપતિજી ભટ્ટ થયા તો એમના માટે પણ તેલંગ કુલના લોકોને આશ્ચર્ય થયું કે આ તો શિવજી છે જ, કેમ કે એમણે તો ગંગાની ધાર વેવડાવી અને આપના પુત્ર થયા છે, એમનું નામ રાખ્યું છે ગણપતિજી ભટ્ટ, પણ આમને સૂંઢ કે કાન મોટા દેખાતા નથી, આ તો મનુષ્ય જેવા જ દેખાય છે. પણ જો શિવજીએ ગંગાની ધાર વહેવડાવી તો એવી રીતે આ ગણપતિજી છે એવો કોઈ આપણને અનુભવ કરાવે તો માનીએ. એટલે સૌ કોઈ આવ્યા અને પૂછ્યું કે અમે કેમ માનીએ કે તમે ગણપતિજી નામ તો ધારણ કરી લીધું છે, પણ અમે કેમ માનીએ કે તમે એ જ ગણપતિજી છો? જેથી કરીને ગણપતિજીએ એક પ્રહર સુધી સુવર્ણની મુદ્રાનો વરસાદ કરાવ્યો, કેમ કે આપ રિદ્ધિ સિદ્ધિના દાતાર છો. તેથી तिनके पुत्र गणपति जी भट्ट भय तिनके हृदय में प्रेरक हुई सोमयाग कराए. ता पाछे तिनके पुत्र वल्लभ भट्टजी भय. હવે આ વલ્લભ ભટ્ટજી જે પ્રગટ થયા એ ગણપતિજી ભટ્ટના ઘરમાં પ્રગટ થયા. એટલે સૌ તેલંગ કુલના બ્રાહ્મણો વંશમાં જે હોય એમણે જાણ્યું કે આમના તો દાદાએ તો ગંગાની ધાર વેવડાવેલી, આમના પિતાએ તો વર્ષા કરાવેલી, તો આ કોનું પ્રાગટ્ય છે? કેમ કે દેવતાઓને ત્યાં તો સુંદર પ્રાગટ્ય જ હોઈ શકે. એટલે બધાએ કીધું કે ભાઈ આપના દાદા જે છે, આપના પરદાદાના તો યજ્ઞમાંથી જ પ્રગટ થયા હતા મદન મોહન, અને એ તો વેદના અવતાર હતા. આપના દાદા તો સાક્ષાત શિવ હતા અને આપના પિતા એ તો રિદ્ધિ સિદ્ધિના દાતાર ગણપતિ, તો તમે કોણ છો? તો આપે સ્વયં આપની ઓળખાણ આપી વલ્લભ ભટ્ટજીએ કે અમે સૂર્યનો અવતાર છીએ. એટલે બધાએ કહ્યું કે અમને તો પ્રમાણ આપ્યું હતું, પણ આપ પ્રમાણ આપો. જેવી રીતે યજ્ઞનારાયણ ભટ્ટ હતા એમણે પણ પ્રમાણ આપ્યું હતું. એમને પણ લોકોએ પૂછ્યું હતું તે વખતે કે આપ વેદનો અવતાર છો એવું સંભળાય છે, પણ પ્રમાણ તો આપો. તો યજ્ઞનારાયણ ભટ્ટજીએ એક પાડાના મુખે વેદના મંત્રોનો ઉચ્ચાર કરાવ્યો હતો. આ રીતે પ્રમાણ આપ્યું હતું. હવે વલ્લભ ભટ્ટને કહ્યું કે આપ કોણ છો? તો કે હું સૂર્યનો અવતાર છું. તો કે અમે માની લઈએ કેવી રીતે? તો આપે રાત્રિએ એક પ્રહર સુધી સૂર્ય જેવો પ્રકાશ કરી આખું આકાશ સૂર્યના પ્રકાશથી ભરી દીધું હતું. આ રીતે श्री लक्ष्मण जी भट्ट भय वल्लभ भट्ट भय तिनके हृदय में श्री प्रभु जी प्रेरक हुई सोमयाग कराए. पाछे तिनके पुत्र श्री लक्ष्मण भट्टजी भय. आमना विषय આગળ મેં જે કહ્યું તે વસુદેવજી છે. શુદ્ધ સત્વ ગુણ સંપન્ન વિદ્યા સમુદ્ર વિશદ કીર્તિમાન શ્રી વસુદેવ રૂપ પ્રગટ ભય. આ તો સ્વરૂપનું વર્ણન કરી લીધું છે આમાં ગોકુલનાથજી, પેલાનું આપે આખ્યાનમાં કર્યું છે. તબ तिनके हृदय में प्रेरक होई सोमयाग कराए. तब 5 શાખ તોય ઉત્તમ ઉત્તમ ભક્તિ માન કરી યજ્ઞ કરવાય મહાકુલ સિદ્ધ ભય. આ તો બહુ અઘરો શબ્દ છે. આ તો જે જાણકાર છે વેદના શાસ્ત્રોના યજ્ઞના એ કહી શકે. 5 શાખ. तब आपके प्रागट्य होइवे को पात्र सिद्ध भयो. तब श्री लक्ष्मण भट्ट जी के हृदय में श्री पूर्ण पुरुषोत्तम प्रादुर्भाव भये. ता पाछे श्री लक्ष्मण भट्ट जी के हृदय में ते श्री इल्लमा गारो जी के गर्भ में प्रादुर्भाव भये. सो त्रिविध प्रकार सो तो प्राकृत भावात्मक आसुर मोहनार्थ
માયાવાદ ખંડનાર્થ, आध्यात्मिक वासुदेव भावात्मक वेद मार्ग स्थापनार्थ, भक्ति मार्ग मंडनार्थ, मर्यादा भक्तन को मोक्ष दानार्थ, अरुपूर्ण पुरुषोत्तम भावात्मक साक्षात मनमथ के मनमथ, सो पुष्टि लीला संबंधी भक्तन को पुष्टि रस दान करणार्थ प्रादुर्भाव भय। એટલે આ જે પ્રાદુર્ભાવ થયો છે એ ખરેખર તો સ્વામિનીજી છે, જે આગળ આવી ગયું છે કે ઠાકોરજીના શ્રી મુખથી પ્રગટ થયા છે અને મૂળ લીલાના જીવો જે છે ભૂતલ પર એમને લેવા માટે. પણ આપ પૂર્ણ બ્રહ્મ પણ છે અને પુષ્ટિ માટે તો આપ મુખ્યા છે માર્ગ માટે. પણ આપનો પ્રાદુર્ભાવ થયા પછી ગોકુલનાથજીએ કહ્યું કે ભૂતલ પર આવે છે એટલે ભૂતલ પર પણ એ સેવા તો કરશે ભક્તિ માર્ગની પ્રચાર માટેની. તો એ પુષ્ટિ માર્ગ સિવાયની જે સેવા છે આપની એ પણ અહીંયા ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે કે આપ આસુર મોહનાર્થ એટલે આસુર લોકોને મોહ પમાડશે, પછી માયાવાદનું ખંડન કરશે એટલે કે જે નિરાકારમાં માને પણ આ સાકારમાં ન માને એવા શાસ્ત્રાર્થ કરવાવાળા પંડિતોને હરાવશે. પછી આધ્યાત્મિક વાસુદેવ ભાવાત્મક વેદમાર્ગ સ્થાપનાર્થ, ભક્તિ માર્ગ મંડનાર્થ એટલે વેદ માર્ગનું પણ સ્થાપન કરશે, આધ્યાત્મિક વાસુદેવ ભાવાત્મક અને ભક્તિ માર્ગ મંડનાર્થ એટલે ભક્તિ માર્ગનું પણ આપ શરૂઆત કરશે. મર્યાદા ભક્તન કો મોક્ષ દાનાર્થ એટલે મર્યાદા ભક્ત જે છે એમને મોક્ષ પણ દાન કરી દેશે. અરુ પૂર્ણ પુરુષોત્તમ ભાવાત્મક સાક્ષાત મન્મથ કે મન્મથ, સો પુષ્ટિ લીલા સંબંધી ભક્તન કો પુષ્ટિ રસ દાન કરનાર્થ. આ મુખ્ય કર્મ છે આપનો કે જે લીલામાંથી પડેલા છે અને જેમનો તાપ છે આટલા હજારો વર્ષોનો, એ તાપ દૂર કરવા માટે આપ આવ્યા છે, જે બીજા કોઈ આચાર્યથી નથી થઈ શક્યું. તાતે આદિ ભૌતિક વિષ્ણુ રૂપ માયા આવૃત્ત. હવે આપ અક્ષર બ્રહ્મ જે વૈકુંઠનું છે, અક્ષર બ્રહ્મનું જે વૈકુંઠ છે એનીથી ઉપર ગોલોક છે એનું આપ કહી રહ્યા છે વર્ણન ગોકુલનાથજી કે ગોલોકપતિ છે તો કેવી રીતે છે. તાતે આદિ ભૌતિક વિષ્ણુ રૂપ માયા આવૃત્ત, તાકે મધ્ય અક્ષર બ્રહ્મ वासुदेव आवृत्त, ताके मध्य श्री पूर्ण पुरुषोत्तम रसात्मक, या रीति सो श्री इल्लम्मा जी के गर्भ में पूर्ण ब्रह्म प्रादुर्भाव भय. तब 60 मास आगे. હવે આ જેવા ગર્ભમાં પ્રવેશ કર્યો ઇલ્લમા ગારુજીના, વલ્લભ ભટ્ટજીના વહુજીના ગર્ભમાં, તબ 60 માસ આગે એટલે આમાં જુઓ કેટલું સમયસર ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે કે ગર્ભમાં આવવું ક્યારે થાય તો કે 3 માસનો જ્યારે ગર્ભ પરિપક્વ થાય પછી એમાં જીવનો પ્રવેશ થાય. એ પહેલાં તો પિંડ હોય એટલે બરાબર સમયસર, જેમ કે ઇલ્લમા ગારુજીના ગર્ભાધાન થયા પછી 3 માસ પછી આપ અંદર પ્રવેશ કરી ચૂક્યા છે મહાપ્રભુજી, એવું ગોકુલનાથજી કહે છે. અને માયા રૂપે એક લીલા છે, કેમ કે આપ મૃત પ્રગટ થયા હતા એટલા માટે એમ પણ કહેવાય, પણ છતાંય પણ આપનું મિથ્યા ન થવું જોઈએ એટલે આપે ગર્ભમાં જે પ્રવેશ કર્યો એ 3જા માસે કર્યો. અને 3જા માસે કર્યો એટલે જ એ સમય થયો 6 મહિના પહેલાંનો, કેમ કે 9 માસે ગર્ભથી બાળક પ્રગટ થાય એટલે 6 માસ પહેલાં જ આ બધાઈ હવે અત્યારે ગોવર્ધનનાથજી આપી રહ્યા છે. તબ 60 માસ આગે 8 દિશા મેં ભગવદ ભક્ત ચારો સંપ્રદાય હતે એટલે જે આ 4 સંપ્રદાય આપણા પુષ્ટિ માર્ગ તો તે વખતે પ્રગટ થયો, પણ આ 4 સંપ્રદાય તો પહેલેથી જ હતા. કયા 4 સંપ્રદાય હતા? શ્રી સંપ્રદાય છે, બ્રહ્મ સંપ્રદાય છે, રુદ્ર સંપ્રદાય છે અને ચોથો છે હંસ અથવા તો સનક સંપ્રદાય, જે સનકાદીઓ છે તેમનાથી શરૂ થયેલો. આ 4 સંપ્રદાય તો હતા જ અને પુષ્ટિ માર્ગ તો હમણાં પ્રગટ થયો છે. એટલે આ 4 સંપ્રદાયમાંથી જે રુદ્ર સંપ્રદાય છે એના સ્થાપક વિષ્ણુ સ્વામી છે. શ્રી સંપ્રદાયના સ્થાપક રામાનુજાચાર્ય, જેમનો દેહ આજે પણ સચવાયેલો છે દક્ષિણ ભારતમાં. બીજો સંપ્રદાય બ્રહ્મ છે એ મધ્વાચાર્યનો સંપ્રદાય કહેવાય છે.
અને ત્રીજો આ રુદ્ર જે વિષ્ણુ સ્વામી જેમના આચાર્ય હતા, મધ્વાચાર્યજીથી બ્રહ્મ સંપ્રદાય, રામાનુજાચાર્ય શિવ સંપ્રદાય અને રુદ્ર સંપ્રદાયના આચાર્ય વિષ્ણુ સ્વામી હતા. આ જ રુદ્ર સંપ્રદાયના વિષ્ણુ સ્વામીના જે પરંપરામાં બિલ્વ મંગલ કરીને જે આચાર્ય હતા, જેમણે અમુક 1000 વર્ષ 1000 ઉપર વર્ષ સુધી આપ જીવતા રહ્યા, કેમ કે આપ જાણતા હતા કે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી મહાપ્રભુજી પ્રગટ થવાના છે. જેથી મહાપ્રભુજીને એ વિનંતી કરવા માટે આપના શિષ્યને મોકલ્યો કે અમારું સંપ્રદાય આપ સ્વીકારો, ઠાકોરજીની મરજી છે. અને ઠાકોરજીની મરજી જાણીને જ આપે મહાપ્રભુજીએ જે સંપ્રદાયને સ્વીકાર્યો એ આ રુદ્ર સંપ્રદાય વિષ્ણુ સ્વામી આચાર્યનું. અને ચોથો છે એ સનક સંપ્રદાય, એના જે આચાર્ય છે એ નિમ્બાર્કાચાર્ય છે. આ ચારે ચાર સંપ્રદાયના ભક્તોને શ્રીનાથજીએ 6 મહિના પહેલા જે જાહેરાત કરી, વધાઈ આપી, તેનું દર્શન શ્રી ગોકુલનાથજી કરાવી રહ્યા છે. તબ 6 માસ આગે 8 દિશા में भगवत भक्त चारों संप्रदाय हते, तिनको श्री प्रभु जी स्वप्न द्वारा जताए, सो सब देशन के संत महंत असंख्यात आनंद सहित अपने अपने धाम ते चले, सो चंपारण्य वन में आए, सो सब एकत्र होई श्री प्रभु जी के प्रागट्य की प्रतीक्षा करने लागे. आनंद युक्त होई के तब लक्ष्मण जी के हृदय में प्रेरक होई काशी में उपद्रव કરી ચંપારણ્ય કો પઠાય. એટલે આ ટૂંકમાં કીધું છે, પણ આપણને ખબર છે કેવી રીતે થયું હતું. કાશીમાં આપ બિરાજતા હતા, લક્ષ્મણ ભટ્ટ અને નીલિમા ગારુજી, અને ત્યાં જે મુસ્લિમોએ ઉપદ્રવ કર્યો, મ્લેચ્છોએ, અને બધાને વટલાવશે કે આ મારશે, બેમાંથી એક ઓપ્શન હતો. એટલે ત્યાંથી બધા ભાગ્યા. તે વખતે ઇલ્લમા ગારુજી આપ ગર્ભવતી હતા અને લગભગ 8 માસનો ગર્ભ હતો, અને આપ કાશીથી ચાલ્યા છે. તો માર્ગમાં ચંપારણ્ય તરફ જઈ રહ્યા હતા. ચંપારણ્યથી આગળ એટલે આપ આપના તૈલંગ દેશમાં જઈ રહ્યા હતા કાશીથી. ત્યારે માર્ગમાં ચંપારણ્ય આવ્યું. काशी में उपद्रव करी चंपारण्य को पठाए, तब प्राकृत भाव करी गर्भस्त्राव जताए. ता पाछे चौड़ानगर में महानिशी समय. હવે આ જે છે અહીંયા ટૂંકમાં કીધું છે, પણ કહું તો જ્યારે એ જે આ ચંપારણ્ય પાસે આવ્યા વનમાં, ત્યારે પીડા થઈ પ્રસૂતિની. તો ઇલ્લમા ગારુજીથી જે બાળક પ્રગટ થયું તે જાણે કે નિષ્પ્રાય, નિશ્ચેતન એટલે કે મૃત અવસ્થા છે એવું એમને ઠાકોરજીની લીલાથી દેખાયું. કેમ કે આંખ ખોલી નહીં, હલનચલન થયું નહીં, રડ્યા નહીં, કોઈ પણ જાતનો ચેતનાનો અનુભવ ન થયો. તા પાછે એટલે એ બાળક જે છે એમને એક ઝાડની બખોલમાં મૂકી દીધું. કેમ કે હવે તો શું કરી શકીએ, અત્યારે તો ભાગવાનું જે પાછળ પડેલા છે એટલે તો મૂકી દીધું. પ્રભુની ઈચ્છા. તબ પ્રાકૃત ભાવ કરી ગર્ભસ્ત્રાવ જતાએ. તા પાછે ચૌડાનગર મેં, આગળ નજીકમાં જે ચૌડાનગર છે ત્યાં એ લોકોએ મુકામ કર્યો, લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમા ગારુજીએ. તા પાછે चौड़ानगर में महानिशी समय प्रगट होई स्वप्न में श्री लक्ष्मण भट्ट जी को दर्शन दे के जताए, जो तुम्हारो पुत्र चंपारण्य में है सो जाय के लेऊ. तब प्रातः काल. હવે અહીંયા સ્વપ્નમાં જતાયું કે તમે જે જગ્યાએ બખોલમાં બાળકને મૂકીને આવ્યા છો એ પુત્ર તો જીવિત છે, જાઓ. અને प्रातःकाल लक्ष्मण भट्ट जी इल्लमा जी को साथ लेके चंपारण्य में आए. तब देखे तो परम अलौकिक सौभाग्यवान सकल बन है. परम अलौकिक सौभाग्यवान सकल बन है. હવે જે અલૌકિક અહીંયા જે ચંપારણ્ય ધામમાં જે અલૌકિક પ્રગટ થયું છે લીલા, સાહિત્ય બધું જ અલૌકિક છે. એ વર્ણન વિસ્તાર છે, બહુ રસથી ભરેલું છે, અને સમય પણ થઈ ગયો છે. કારણ કે અમે કહ્યું હતું કે અમે શ્રીનાથજી છીએ એટલે પ્રસંગ થોડો સમય ટૂંકાશે.
એટલા માટે થઈને અહીંયા હવે વિરામ લઉં છું. આવતીકાલે ચંપારણ્ય ધામમાં અગ્નિકુંડમાં પ્રથમ વખત જે દર્શન થશે ઇલમ્મા ગારુજીને અને લક્ષ્મણ ભટ્ટજીને, એ પછી અહીંયા કોણ કોણ પ્રગટ થશે. એક તો આ 6 મહિના પહેલા ચારેય સંપ્રદાયના સંતો મહંતો પોતાનું ધામ છોડીને અહીંયા ધામા કરેલા છે. એ સિવાય અલૌકિક કોણ કોણ પ્રગટ થશે અહીંયા, તો એમાં તો નંદાલયના નંદ બાબા યશોદા પણ આવશે, વૃષભાનુજી પણ આવશે કીર્તિદેવી સાથે, અને ગર્ગાચાર્યજી પણ આવશે, સુખદેવજી આવશે. અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે એમાં કેવા સ્વરૂપ છે, આપનું દર્શન કેવા અલંકાર સાથે પ્રગટ થયા છે, કેવું તિલક છે, કેવા કેવા મંદિરો છે, કેવા કેવા પલના છે, આ અલૌકિક વર્ણન આવતીકાલે આવશે. આજે તો રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય દિવસ છે. સૌ કોઈને રામચંદ્ર ભગવાનની પ્રાગટ્ય ઉત્સવની વધાઈ છે. મહાપ્રભુજી પણ ચિત્રકૂટ ઉપર ભગવાન રામચંદ્રજીની સન્મુખ થયા હતા અને રામચંદ્રજીની ઈચ્છાથી જ થયા હતા. સર્વપ્રથમ તો આપ ગોવર્ધનના જે ભાઈ છે, કાંતાગીરી ચિત્રકૂટની પાસે જ એક પર્વત છે, એ ગોવર્ધનના ભાઈ છે. જેવી રીતે ગોવર્ધનને દ્રોણ પાસેથી પુલસ્ત્ય લઈ જતા હતા અને ત્યાં પધરાવ્યા વ્રજમાં, એવી રીતે આ પણ લીલા માટે કાંતાગીરી પર્વત, એ પણ લીલા માટે કોઈ ઋષિથી ત્યાં આવેલા છે જે રામજીની સેવામાં છે. અને એક જે પર્વત છે ચરણાટ, એ પણ ગોવર્ધનના ભાઈ છે, એ ત્યાં પધરાયેલા છે જ્યાંથી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. ત્યાં વામન ભગવાનના ચરણ ચિહ્નો છે એ પર્વત ઉપર. આ એવા 3 સ્વરૂપ છે. એક તો ગોલોકથી પ્રગટ થયેલા ગિરિરાજ મહારાજ છે, એ આ પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે. તો એ જે રામચંદ્રજીનો આજે ઉત્સવ છે એટલે આ વાત મેં કાઢી કે રામચંદ્રજીએ સામેથી ઈચ્છા કરી કે અમને રામકથા સંભળાવો. ત્યારે મહાપ્રભુજી આપની સાથે જે આપના કૃષ્ણદાસ મેઘન અને અમુક સેવકો હતા સાથે ગયા અને આપના ઠાકોરજી માટે જે ગુલાબજળ અને કેળા અને મિશ્રીની સામગ્રી સિદ્ધ કરવાની હતી તે બધી સામગ્રી આપે સિદ્ધ કરી અને ભગવાન રામચંદ્રજીને, સીતાજીને, હનુમાનજીને ધરી હતી. એટલે 16 દિવસ સુધી આપે વાલ્મીકી રામાયણ એ આપે આપના શ્રી મુખે રામચંદ્રજીની ઈચ્છા જાણીને આપે શ્રવણ કરાવી હતી. એટલે આ લીલા એક એવી અલૌકિક છે કે જેનો પાર પામવો મુશ્કેલ છે. કારણ કે આપ સ્વામિનીજી પણ છે, પણ હવે અત્યારે આપ વાલ્મીકી રામાયણમાં 16 દિવસ સુધી આ રામકથા કરે છે. એટલે જે મેં કહ્યું કે બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે સ્વામિનીજી, અને પૂર્ણ બ્રહ્મ શિવજી પણ એક જ છે. એટલે બ્રહ્મ એક જ હોય, બે ના હોય. તો જ આવી રીતે લીલા થઈ શકે કે 16 દિવસ સુધી આપે વાલ્મીકી રામાયણનો પાઠ કર્યો હતો. બીજા પ્રસંગમાં જે જગ્યાએ અયોધ્યામાં એક વખત હનુમાનજીને મહાપ્રભુજીનું મળવાનું થાય છે ત્યારે આપે કટાક્ષ કરી હતી કે હનુમાનજીએ મહાપ્રભુજીને પૂછ્યું હતું કે આપ અહીંયા ક્યાંથી? કેમ કે હનુમાનજી તો જાણે છે કે આ તો પરમ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણના અનન્ય છે. તો પછી એ વખતે મહાપ્રભુજીએ કટાક્ષમાં એવો જવાબ આપ્યો હતો કે આ તો અમારા સ્વામીનું અહીંયા એક સાસરું થાય છે. એવી રીતે કે જે અયોધ્યાની એક કન્યા હતી એના લગ્ન દ્વારિકાધીશજી સાથે થયા હતા. જે 8 રાણીઓ છે દ્વારિકાધીશજીની, એમાંથી એક અહીંયા અયોધ્યાની હતી. એટલા માટે એવી રીતે હસીને જવાબ આપ્યો હતો. આવું પણ એક પ્રસંગ છે આપણા પુષ્ટિ માર્ગમાં, સૌ કોઈ જાણે છે. અને ઘણા પ્રસંગોમાં જેમ કે પેલા નંદદાસજી તો તુલસીદાસજીના મા જણ્યા ભાઈ હતા, પણ એ અનન્ય હતા કે હું તો રામજી સિવાય ન નમું. તો પૂર્ણ પુરુષોત્તમનો તો આ જ પ્રભાવ છે કે રામજી કૃષ્ણનું રૂપ ના લઈ શકે, પણ ભગવાન શ્રીના ગોવર્ધનનાથજીએ નંદદાસજીની વિનંતીથી અને શ્રી ગુસાઈજીની કાની આપી કે તુલસી મસ્તક તબ નમે જબ આપ ધનુષ્ય બાણલો હાથ. એટલે નંદદાસજીની વિનંતીથી આપે કૃષ્ણ ભગવાનનું રૂપ અને છોડી અને રામચંદ્રજીનું ધનુષ્ય બાણ સાથેનું રૂપના દર્શન એ આ તુલસીદાસજીને કરાવ્યા હતા. હવે તુલસીદાસજીને આશા વધી ગઈ એટલે એ તો ચાલ્યા પાછળ પાછળ છેક ગોકુલ આવ્યા અને ગુસાઈજીને દંડવત કરવા માટે જ્યારે કહ્યું નંદદાસજીએ કે મોટા ભાઈ આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, તો કે ના હું તો નમું તો રામને, તને તો ખબર છે, તો અહીંયા પણ તું મને રામ સીતાના દર્શન કરાવે તો માનું. તો ગુસાઈજી મરક મરક હસ્યા અને આપના જ જે લાલન છે રઘુનાથજી, તે વખતે જ એમના લગ્ન થયા હતા
અને આપના બહુજીનું નામ જાનકીજી, તેમને આપે આજ્ઞા કરી અને આવ્યા અને આપે સાક્ષાત રામચંદ્રજી અને સીતાજી સ્વરૂપે દર્શન કરાવ્યા ગુસાઈજીએ તુલસીદાસજીને, અને પછી તુલસીદાસજીએ સાષ્ટાંગ કર્યા. એટલે આવા અલૌકિક આ પુષ્ટિ માર્ગમાં ભગવાન રામચંદ્રજીના આજના આ ઉત્સવ નિમિત્તે આટલો સત્સંગ અધિક કર્યો. એ સાથે સર્વોત્તમજીમાં હવે આવતીકાલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્વરૂપ કેવું હતું પ્રગટ થયા ત્યારે અને શું લીલા થઈ તે પ્રસંગ આવતીકાલે આવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોકુલનાથ કી જય હો.